નમસ્તે મિત્રો, આજે જવાનું છે આપણે કપા વીણવા. તો ઘરને કહી દીધા ટાટા બાય બાય અને નીકળી ગયા વાડીએ જવા. અને વાડીએ પૂગીને બધા વીણવા માંડ્યા હતા કપા. અને કપા રાખેલો હતો ઉધડો, એટલે જેટલો વીણો એટલા પૈસા આવે. પૈસા ही पैसा होगा मस्त. મિત્રો કપાસ તો બહુ સારો હતો, એટલે આપણે જલ્દી ભરાઈ ગઈ હતી ઠેલી. તો મિત્રો ઠેલીને લઈ જવાનું છે આપણે ગાડીમાં ઠલાવવા માટે. અમારું ઓપન ઠેલી આમાં જોઈ હતી, એ તો આખી ભરાઈ ગઈ હતી. અને હાલો હવે ઠલવી દેવી ઠલવીને થઈ ગઈ હતી ગાડી રેડી. તો ગાડી વાળી લીધી હતી. અને મિત્રો આજે આપણે પહેલા દિવસની પહેલી ગાડી. અને મિત્રો પછી આપણે ભાગી જતા પાછા કપા વીણવા માટે. अबे साले. અને મિત્રો હવે તમને બતાવો કપાની ઠેલી કેમ ભરાય. તો મિત્રો આમ ભરાય કપાની ઠેલી. अबे साले. મિત્રો આપણે કપા વીણતા હતા, આપણે વાળમાં આવી ગયો કાંડરને પડો. અને હું તો વીણતો હતો કપા, મને કાંઈ ખબર નહોતી. તે કાંડર મને કવડી ગયું. અને પછી નમણા કરી નાખ્યો ઢીમસું म्यूजिक. અને પછી આવી ગયો તો સા. તો બધા રાપામાં સા પી લીધો. અને બધા જવા માંડ્યા હતા હેઠે, કેમ કે હેઠે જઈને કરવાનો હતો નાસ્તો. તો ચાલો મિત્રો બધા આવી જાઓ નાસ્તો કરવા. નાસ્તો કરીને પાછા છોટાઈ ગયા આપણે કપા વીણવા. કપા તો બહુ હતો, પણ આપણને સડતી આવડે એટલે આપણને લાગ્યા એટલું આપણે વીણતા હતા. કેમ કે કપાસે ઉધડો ને જેટલો વીણો એટલા પૈસા આવે. पैसा ही पैसा होगा. પછી મિત્રો પાછી ભરાઈ ગઈ આપણે ઠેલી. તો ઠેલી ઠલવી દેવાની છે આપણે ગાડીમાં. પછી ઠેલીઓ આપણે બધી ઠલવી દીધી તરફાળમાં. અને પાછી તૈયાર થઈ ગઈ આપણે એક નવી ગાડી. અને મિત્રો પછી વીણવા માંડ્યા હતા પાછા આપણે કપા. અને અમારે અહીંયા 180 મણ કપા છે. તો તમારે ત્યાં કેટલા રૂપિયાનો મણ કપા હોય છે તો કમેન્ટ કરજો. અને આજે હતું વરસાદ આવે એવું વાતાવરણ. અને પછી ભરાઈ ગઈ છે આપણે ઠેલી. અને હવે જવાનું છે આપણે હેઠે, કેમ કે થઈ ગયો છે બપોર. અને હવે જમવાનું છે આપણે. હેઠે આવીને ઠેલીઓ આપણે તરફાળમાં ઠલવી અને વાળી દીધી હતી ગાડી. અને બપોર વધીને આપણે થઈ ગઈ હતી 4 ગાડી મિત્રો. જો આ 1, 2, 3 ને આ 4 આપણી ગાડી થઈ ગઈ હતી તૈયાર. અને પછી હું લેવા વહી ગયો હતો ટિફિન, કેમ કે હવે જમવાનું છે. ચાલો મિત્રો બધા જમવા વહી આવો. અને પછી મિત્રો હું તો જમીન થઈ ગયો તો ઊભો. કપાનું કામ રાખ્યું એટલે અમારે નાના નાના છોકરા હોય તે કાલે. કપા વીણીને બપોર ઘડીક નેવરાઈ મળી હતી. તો આ ભાઈ જોવા મળ્યા તો ફોન. પછી ખેડો લઈને આવી ગયો તો કાંટો. તો ગાડી બધાને જોખવાની હતી. એટલે પછી કપાની ગાડી ચડાવી કાંટે. ગાડી ચડાવી પણ એ પ્રમાણે વજન નહોતો, તો એમાં કંઈક પ્રોબ્લેમ હતી. કાંટામાં જોયું બધા, પણ इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम है. મિત્રો કાંટામાં કંઈક વાંધો હતો, એટલે ખેડો લેવા જતા બીજો કાંટો. અને આપણે જવાનું છે કપા વીણવા. બપોર ખાઈ લીધું હતું આપણે વધારે, એટલે અત્યારે બહુ વાંકો વાળીને કપા વીણાતું નહોતું. તો વાંકા કપા વીણતા હતા, કેમ કે જેટલો વીણ્યું એટલા પૈસા આવવાના હતા. पैसा ही पैसा होगा. પછી ખેડો લઈને આવી જતા કાંટો. તો એ બધા ત્યાં શકતા હતા કપા, અને આપણે વીણવાનો હતો અહીંયા કપા. પછી મિત્રો વરસાદ આવી જતો, તો વસાડાનું કંઈ શૂટ કરવાનું નહીં. અને આવી જતા આપણે વાવડીએ. અને બધો કપા હતો એ વાવડીમાં મૂકી દીધો. ઘડીક વરસાદ રહી ગયો હતો, તો બધા આવી જતા બહાર. અને બીજા બધા ઉથડિયા ચડી જતા ટ્રેક્ટરની લારીમાં, કેમ કે એ બધા હતું કે હવે જવાનું છે ઘેરે. પણ ખેડૂએ આવીને કીધું હજી તમારે કપા વીણવાનું છે, કેમ કે આગાહી 2-3 દિવસની છે. તો પછી બધા વીણવા માંડ્યા હતા પાછા કપા. અને મિત્રો વરસાદના અમે એના કપા હાવ પલળી ગયો હતો. કપા વીણી તો કપામાંથી હાવ પાણી નીકળતું હતું અને ધાર થતી હતી. અને મિત્રો આમાં બિચારા ખેડો શું કરે, એને આખા વર્ષની મહેનત હોય એટલે એને કપા વીણાવવા પડે. ઘડીક ખબર વાતાવરણ થઈ ગયું હતું બહુ જોરદાર. નવો ભીનો કપા વીણીને મારા હાથ તો હાવ લજાઈ જતા. म्यूजिक. અને મિત્રો ઠેલી ભરાઈ ગઈ છે આપણે પાછી. તો ઠેલી પાસે હવે આપણે ઠલવી દેવાની છે. પછી ઠેલી ઠલવીને તરફાણી વાળી દીધી હતી ગાડી. અને ઠેલી થઈ ગઈ છે પાછી આપણી ખાલી. તો ફરી આપણે વીણવાની છે. અને મિત્રો તમે કપા વીણવા જતા હોય તો કહેતો તમે આખા દિનનો કેટલા કપા વીણો. હવે કપા વીણી થઈ ગઈ હતી. હા, તો હવે જવાનું છે પાછું આપણે હેઠે. रोम रोम भाइयों. મિત્રો આખો દી કપા વીણી હવે તો આપણે હવે થાકી જતા. અને બધા પૂગી જતા ઠેલીઓ લઈને હેઠે. હાલો હવે ઠેલી ઠલવાની છે આપણે. અને પછી ઠેલી આપણે ઠલવી દીધી ગાડીમાં. મિત્રો બપોર પછીને આપણે થઈ ગઈ હતી 3 ગાડી. અને મિત્રો સમય તો આખા દિવસની મહેનતને જોખવાનો.
પછી કપા તો બધું આપણો જોખાઈ ગયો હતો. અને મિત્રો આખો દી કપાવીને આજે આપણે થઈ ગયું હતું કામ 600 રૂપિયાનું. અને મિત્રો ટ્રેક્ટરમાં બેન જવાનું છે હવે ઘેરે. અને હવે આપણો અહીંયા વ્લોગ થાય છે પૂરો. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. હવે મળીશું આપણે બીજા વ્લોગમાં. મિત્રો આપણા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી દેજો.